વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતં ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભાં નાથયામૂન મધ્યમાં લક્ષ્મી વલ્લભ પર્યંતાં વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધા ગુરુ પરંપરાગત ભગવાનના મંત્રને આપનારા આચાર્ય મહારાજ થકી દીક્ષા લેનારાના બધા જ પાપ તાપ સમાપ્ત થઈ જાય છે, આ વિષય પર વાત શ્રવણ કરતા હતા. તમોને બધાને હિત હરિવંશ અર્થાત કે રાધા વલ્લભ સંપ્રદાયના હિત હરિવંશના શિષ્ય ચતુર્ભુજ દાસજીના જીવન ચરિત્રને દ્રષ્ટાંતપણે આપી એવું સિદ્ધ કરી આપ્યું કે આચાર્ય થકી દીક્ષા ગુરુ મંત્ર લેવાથી મનુષ્યના બધા જ પાપ તાપ મળી જાય છે. હવે આજની આ કથાની અંદર પણ આપણે એ જ વાતને અગાડી વધારશું. તો પંચરાત્ર શાસ્ત્રની જયા આખ્યા સંહિતા 6ઠ્ઠા અધ્યાયની અંદર કહેલું છે કે દીક્ષયા હિ નરહ પાપાત પૂર્વકૃતાત પ્રમુચ્યતે તતો વિષ્ણુ પદમ યાતિ નાત્ર કાર્ય વિચારણા. અર્થાત કે ગુરુ દીક્ષા દ્વારા મનુષ્ય પોતાના પૂર્વે કરેલા પાપોથી મુક્ત થઈ જાય છે અને પછી તે નિશ્ચિત રીતે ભગવાન વિષ્ણુના ધામને પામે છે. તેમાં વિચાર કરવાની કોઈ જરૂર નથી. પંચરાત્ર શાસ્ત્રની પોષ્કર સંહિતાના 3ય અધ્યાયમાં પણ કહેલું છે કે દીક્ષા નામ મહાપુણ્યા સર્વ પાપ પ્રણાશિની ગુરુણા પ્રદત્તા યાશા મોક્ષ દ્વારમ પ્રકીર્તિતા. અર્થાત કે દીક્ષા મહાપુણ્યમય છે અને બધા પાપોને નાશ કરનારી છે. ગુરુ દ્વારા આપવામાં આવેલી દીક્ષા મોક્ષનું દ્વાર કહેવાય છે. તે જ પ્રમાણે પંચરાત્ર શાસ્ત્રની સાત્વત સંહિતાના 2જા અધ્યાયમાં પણ કહેલું છે કે દીક્ષયા સર્વ પાપાની નશ્યંતિ ક્ષણ માત્રતઃ હરિભક્તિ પરાજાતા મુક્તિદાન નાત્ર સંશય. અર્થાત કે દીક્ષા દ્વારા ક્ષણ માત્રમાં જ બધા પાપો નાશ પામે છે અને પરમ હરિભક્તિ પ્રગટે છે, જે મુક્તિ આપનારી છે, તેમાં કોઈ સંશય નથી. આ ઉપરાંત નારદ પંચરાત્રની પાદ્મોત્તર સંહિતામાં પણ કહેલું છે કે દીક્ષા માત્રેણ દેવેશી પાપ સંગો વિનશ્યતિ યથા વહનો સ્થિતમ દારુ ભસ્મસાત પ્રતિપદ્યતે. અર્થાત કે હે દેવી, માત્ર દીક્ષા લીધા દ્વારા જ પાપોના સમૂહનો નાશ થઈ જાય છે. જેમ અગ્નિમાં મૂકેલું લાકડું બળીને ભસ્મ થઈ જાય છે, તેમ બધા જ પાપો સમાપ્ત થઈ જાય છે. આ ઉપરાંત વિષ્ણુ તંત્રમાં પણ કહેલું છે કે ગુરુ મુખાત સમાપન્ના દીક્ષા પાપ પ્રણાશિની વિષ્ણુ પ્રીતિ કરી નિત્યમ ભુક્તિ મુક્તિ પ્રદાયિની. અર્થાત કે ગુરુના મુખ થકી પ્રાપ્ત થયેલી દીક્ષા પાપોને નાશ કરનારી છે, તે સદા ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરનારી છે અને ભોગ તથા મોક્ષ બંનેને આપનારી છે. આ પ્રમાણે ભક્તો અહીં પંચરાત્ર શાસ્ત્રોમાં વિષ્ણુ તંત્રમાં દીક્ષાનું મહાત્મય વર્ણવેલું છે અને એના દ્વારા એવું કહેલું છે કે આચાર્ય મહારાજ થકી તમને જે પણ કંઈક મંત્ર આપવામાં આવે, દીક્ષા આપવામાં આવે, તો એના દ્વારા દીક્ષા લેનારાના બધા જ પાપ તાપ સમાપ્ત થઈ જાય છે. આ સંબંધમાં ઉદ્ધવ સંપ્રદાય અર્થાત કે સ્વામિનારાયણ સંપ્રદાયના
એક ભક્તનું ચરિત્ર અવલોકન કરવા જેવું છે, જેથી આપણે એ વાતની ખબર પડશે કે દીક્ષા લેવાથી મનુષ્યના બધા પાપ તાપ સમાપ્ત થઈ જાય છે. ગયા વખતે આપણે ઇતર સંપ્રદાયના ચતુર્ભુજદાસજીનું ચરિત્ર શ્રવણ કરેલું હતું અને એ ચરિત્રની અંદર પણ એવું આવેલું કે દીક્ષા લેવા માત્રથી જ મનુષ્યના પૂર્વના બધા જ પાપ તાપ સમાપ્ત થઈ જાય છે. તે જ પ્રમાણે આ ઉદ્ધવ સંપ્રદાયના એક ભક્તના ચરિત્રની અંદર પણ એવું આવે છે કે એણે ઉદ્ધવ સંપ્રદાય અર્થાત કે સ્વામિનારાયણ સંપ્રદાયની દીક્ષા લીધી તો એના પૂર્વના બધા જ પાપ તાપ સમાપ્ત થઈ ગયા હતા. આ સંબંધમાં વાત એવી હતી કે ઉદ્ધવ સંપ્રદાયના સંતો ભક્તોની રહેણી કહેણી તથા શાસ્ત્રોક્ત આચાર જોઈને બધા જ મતપંથીઓના અનુયાયીઓ જે છે એ ઉદ્ધવ સંપ્રદાયની અંદર જોડાવા લાગ્યા. એટલે કે પોતપોતાના જે મતો છે, સંપ્રદાયો છે, એ બધાનો ત્યાગ કરીને એ બધા ધીરે ધીરે ઉદ્ધવ સંપ્રદાયની અંદર જોડાવા લાગેલા હતા. લોકોને આ પ્રમાણે ઉદ્ધવ સંપ્રદાયની અંદર જોડાતા જોઈને ઈડર નરેશ, જેનું નામ જુવાનસિંહ હતું, તેઓ પણ ઉદ્ધવ સંપ્રદાયના સંતોની રહેણી કહેરણી અને એમના સત્સંગીઓના આચાર વિચારથી અતિશય પ્રભાવિત થઈ ગયા અને એ પણ ધીરે ધીરે ઉદ્ધવ સંપ્રદાય તરફ આકર્ષિત થઈ ગયા હતા. એમણે ઈડરની અંદર સંતો ભક્તો ભગવાનનું સ્મરણ કરી શકે એટલે માટે રાજ્યના ખર્ચે એક મંદિર પણ બનાવી આપેલું હતું અને દર વર્ષે ઠાકોરજીનો નિર્વાહ ચાલે એટલે માટે એક વર્ષાસન પણ એમણે બાંધી આપેલું હતું. રાજા જુવાનસિંહને ઉદ્ધવ સંપ્રદાયના સંતો હરિભક્તોનો બહુ ગુણ. નિત્ય મંદિરની અંદર ઠાકોરજીના દર્શન કરવા પણ આવે. આજે પણ એ મંદિર છે ઈડરની અંદર. સંતોની કથા વાર્તા સાંભળવા પણ બેસે. પરંતુ રાજા હજુ સુધી ભગવાનના શરણે થયા ન હતા. સંતો વારંવાર એમને કહેતા હતા કે રાજન, તમે પણ ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષા જે છે એ ગ્રહણ કરી લો. પરંતુ રાજા એક યા બીજી રીતે તાળી જ દેતા હતા. એક વખતની વાત છે, આ રાજા યુવાનસિંહ પોતાના આમાત્ય એટલે કે મંત્રીને લઈને, મંત્રીને દિવાન પણ કહેવામાં આવે છે, એ દિવાનજીને લઈને મંદિરની અંદર કથા વાર્તા સાંભળવા માટે આવેલા હતા. અને કથા પૂર્ણ થઈ ત્યારબાદ સંતોએ પુનઃ યુવાનસિંહ રાજાને કહ્યું કે રાજન, હવે તો આપ વર્તમાન ધારણ કરી લો, એટલે કે દીક્ષા ગ્રહણ કરી લો. અરે રાજાનું અંતકરણ પણ આટલા દિવસની કથાથી પવિત્ર થઈ ગયું હતું, એટલે એ સંતોના હાથે વર્તમાન ધારણ કરવા માટે તૈયાર થયા. સંતોએ સ્પષ્ટ રૂપે ત્યાં કહ્યું કે રાજન, તમે આજે આ સંપ્રદાયની દીક્ષા લેવ છો તો તમારા પૂર્વના જેટલા પણ પાપો છે એ બધા જ સમાપ્ત થઈ જશે અને હવે તમે ભગવાનના આશ્રય છો. સંતોએ શાસ્ત્રોના પ્રમાણો પણ આપ્યા. બ્રહ્મ વૈવત પુરાણનું પ્રમાણ એ લોકોએ આપ્યું, જે બ્રહ્મ વૈવત પુરાણની અંદર બ્રહ્મખંડની અંદર આવેલા અધ્યાય 8 શ્લોક 57-58 ની અંદર આપેલું છે. પાંચરાત્ર શાસ્ત્રનું પ્રમાણ આપ્યું અને એના દ્વારા એ વસ્તુ એ લોકોએ પ્રતિપાદન કરી. અને જ્યાં એ યુવાનસિંહ રાજાને કંઠી બાંધવા જતા હતા ને ત્યાં જ પેલા દિવાનજી હતા ને
એ દિવાનજીએ કહ્યું કે રાજન, તમે થોડા દિવસ ઊભા રહો. જો વાસ્તવની અંદર વૈષ્ણવ સંપ્રદાયની દીક્ષા લેવાથી જીવાત્માના પૂર્વના બધા જ પાપો તાપો સમાપ્ત થઈ જતા હોય તો આપણે આ બાબતની કસોટી પણ કરી લઈએ, જેથી કરીને આપણે આ વાત સત્ય છે કે નહીં એની ખાતરી થાય. રાજાએ કહ્યું કે ભલે. એમ કહીને સંતોને કહ્યું કે સંતો, અમે થોડા દિવસ પછી કંઠી બાંધશું. અમારા દિવાનજીને તમારી વાતની ઉપર હજુ વિશ્વાસ નથી આવતો, એને શાસ્ત્રની વાતની અંદર પણ વિશ્વાસ નથી આવતો, માટે એમને થોડી કસોટી કરી લેવા દે. સંતોએ કહ્યું ભલે, કઈ વાંધો નહીં. હવે આ તરફ શું થયું? દિવાનજી મંદિરમાંથી રાજાની સાથે મહેલમાં આવ્યા અને ત્યારબાદ રાજકીય કાર્ય જે છે એને નિપટાવી ઈડરની અંદર એક દિવાન જે રહેતો હતો, એક મહાજન રહેતો હતો, તેની પાસે આવ્યા અને મહાજનને કહ્યું કે ભાઈ, મારે એક 10,000 રૂપિયાની જરૂર છે, તો મારે એ ઓછી ના જોઈએ છે. અમુક દિવસની તમે અમને મહેતલ આપો, અમે વ્યાજ સહિત એ પૈસા તમને ચૂકવી દેશું. હવે એ જમાનાની અંદર 10,000 રૂપિયાની વાત એટલે બહુ મોટી કહેવાય કે જે જમાનાની અંદર અડધા રૂપિયા તોલો તો સુવર્ણ મળતું હતું. એ જમાનામાં 10,000 રૂપિયા કે મનુષ્યની પેઢીની પેઢીઓ જે છે એ પૈસામાંથી ચાલી જતી હતી. મહાજન તો દિવાનજીની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો અને કહું કે ભાઈ, આટલા બધા પૈસા તો કરવા એક અશક્ય છે, પરંતુ તમે ચિંતા નહીં કરો, હું બીજા બધા મહાજનોનો સંપર્ક કરું છું ને બધા થોડા થોડા કરીને તમને આપી દઈએ છે. આ મહાજને બીજા 4-5 મહાજનોનો સંપર્ક કર્યો અને એણે 10,000 રૂપિયા જેટલી મોટી રકમ જે છે એ દિવાનજીને અર્પણ કરી દીધી. દિવાનજી એ રકમ લઈને પોતાના ઘરે આવ્યા અને પોતાની તિજોરીની અંદર સાચવીને એને મૂકી દીધી. હવે આ વાતને ઘણા દિવસ વ્યતીત થઈ ગયા. નિશ્ચિત કરેલી અવધિ એટલે કે પૈસા અર્પણ કરવાની નિશ્ચિત કરેલી જે અવધિ હતી ને તે પણ વ્યતીત થઈ ગઈ, પરંતુ મહાજનના પૈસા દિવાનજીએ પાછા આપ્યા નહીં. એટલે પેલા મહાજન જે હતા ને એ દિવાનજીની પાસે આવ્યા અને દિવાનને કહે કે ભાઈ દિવાનજી, તમને અમે 10,000 રૂપિયા જે આપેલા હતા એ પૈસા કૃપા કરીને તમે અમને પાછા આપો, કારણ કે નક્કી કરેલી મુદતથી પણ ઘણા દિવસ વ્યતીત થઈ ગયા છે, માટે મુદ્દલ અને વ્યાજ કૃપા કરીને તમે આપો તો અમને બહુ સારું બનશે. ત્યારે પેલા દિવાન જે હતા ને એ ફરી ગયા કે ભાઈ, કયા પૈસાની તમે વાત કરો છો? ત્યારે મહાજનને બધી વસ્તુ વિસ્તારીને એને કહી કે ભાઈ, તમે આ દિવસે અમારી પાસે પૈસા લેવા માટે આવેલા હતા, અમારી પાસે પૈસા હતા નહીં, અમે અને બીજા 4-5 મહાજનોએ ભેગા થઈને તમને પૈસા જે છે એ કરી આપેલા હતા, તમે એ વાત ભૂલી ગયા? ત્યારે દિવાનજી કહે કે ભાઈ, તમે અમને પૈસા આપ્યા જ નથી, ને જો કઈ પૈસા આપ્યા હોય તો એની લેખાપટ્ટી પણ લાવો. ત્યારે મહાજનો કહે કે તમે એક આબરૂદાર વ્યક્તિ હતા, તમારી પાસે લેખિત લેવાનો કોઈ પ્રશ્ન જ ન હતો, તમે આ આખા રાજ્યના દિવાન છો, અતિશય પ્રતિષ્ઠા સંપન્ન વ્યક્તિ છો, એટલે અમે લોકોએ તો કોઈ કાગળની ઉપર લખાણ કરેલું જ ન હતું. ત્યારે દિવાને કહ્યું કે ભાઈ, મને તો તમે પૈસા આપ્યા જ નથી. એટલે આ મહાજન તો બિચારો નિરાશ થઈ ગયો, તેના પર તો જાણે વીજળી પડી ગઈ હોય.
એ શીઘ્રાતિ શીઘ્ર બીજા બધા 4-5 મહાજનોની પાસે આવ્યો અને બધાને દીવાનજીએ જે કહેલી વાત હતી એ બધી કહી. એટલે પેલા મહાજનો પણ બધા વિચાર કરતા થઈ ગયા કે હવે શું કરવું, કે 10,000 રૂપિયા જેટલી મોટી રકમ, એની અંદર તો આપણું સંપૂર્ણ બધું જ જે છે એ વેચી દેવું પડે એવું છે. આટલી બધી મોટી રકમ કેવી રીતના આપણે ગુમાવી શકીએ? એટલે એ લોકો બધા બીજા બધા મહાજનોને લઈને રાજા યુવાન સિંહની પાસે પધાર્યા. યુવાન સિંહે એની વાત સાંભળી અને દીવાનજીને બોલાવ્યા. હવે તે વખતે દીવાનજી દરબારની અંદર હતા નહીં, એટલે પોતાના સેવક દ્વારા રાજાએ દીવાનજીને દરબારની અંદર ઉપસ્થિત કરવા રહેવાનું ફરમાન થયું. દીવાનજી ની પાસે રાજાના સેવક ગયા અને દીવાનજીને કહ્યું કે રાજાજી તમને યાદ કરે છે. દીવાને કહ્યું કે ભલે અમે આવીએ છીએ. દીવાનજી સમજી ગયા હતા કે શું વાત છે, પરંતુ દીવાનજી દરબારની અંદર જાય એ પહેલા ઈડરના સ્વામિનારાયણ મંદિરની અંદર ગયા અને સંતોને કહ્યું કે સંતો, તમે અમને વર્તમાન ધારણ કરાવી કંઠી બાંધો અને દીક્ષા મંત્ર જે છે એ અર્પણ કરો. સંતોએ દીવાનજીને વર્તમાન ધારણ કરાવ્યા, એને કંઠી બાંધી અને દીવાનજીને કહ્યું કે દીવાનજી, આજથી તમારા બધા જ પાપો જે છે એ સમાપ્ત થઈ ગયા છે. દીવાનજી કે ભલે. દીવાનજી ત્યારબાદ રાજ દરબારની અંદર આવ્યા. ત્યારે રાજાએ કહ્યું કે દીવાનજી, આ મહાજનો શું કહે છે? દીવાનજી કે એ લોકો શું કહે તે મને શું ખબર હોય. ત્યારે રાજાએ કહ્યું કે દીવાનજી, એ લોકો એમ કહે છે કે દીવાને અમુક સમય પર અમારી પાસે 10,000 રૂપિયા લીધેલા હતા અને આજે એ ચૂકવવાની સ્પષ્ટપણે મનાઈ કરે છે. એટલે દીવાનજી કહે કે અમે તો કોઈ પૈસા લીધા જ નથી. ત્યારે પેલા દીવાનોએ બધાની વચ્ચે કીધું કે દીવાનજી, શા માટે અસત્ય બોલો છો? અમે તમને પૈસા આ દિવસે આપેલા હતા અને તમે અમુક સમયે અમને એ પૈસા પરત આપવાનું વચન આપેલું હતું, છતાં પણ તમે એ વસ્તુ અમને પરત નથી કરતા. ત્યારે દીવાનજીએ કહ્યું કે રાજન, અમે એ લોકો પાસે કોઈ પૈસા લીધા જ નથી, ખરેખર તમને કહીએ છીએ. રાજાએ પણ ઘણું સમજાવ્યા, પરંતુ દીવાનજી એકના બે થતા નથી. એટલે રાજાએ દિવ્ય પરીક્ષા દ્વારા દીવાનની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. જ્યારે કોઈ ગુનેગાર પોતાનો ગુનો કબૂલ કરતો ન હોય ત્યારે યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિની અંદર અને મનુસ્મૃતિની અંદર તથા સત્સંગી જીવન ગ્રંથની અંદર દિવ્ય પ્રત્યક્ષ દ્વારા કસોટી લેવાની આજ્ઞા કરેલી છે. એટલે રાજાએ કહ્યું કે દીવાનજી, હવે દિવ્ય પ્રત્યક્ષ દ્વારા તમારી અને મહાજનની કસોટી કરવામાં આવશે, જેથી કરીને તમારા બંનેઓમાંથી સત્ય કોણ છે એ તરત ખબર પડી જશે. આ તરફ રાજાએ આજ્ઞા કરી. એટલે હળનું જે પાનું આવે ને એને અગ્નિની અંદર ગરમ કરી દરબારની અંદર ઉપસ્થિત કરવામાં આવ્યું. રાજાએ કહ્યું, દીવાનજી, જો ખરેખર તમે સત્ય હોવ
તો આ હળનું પાનું જે છે એ તમે પકડો ને પકડતા પણ તમારા હાથની અંદર કોઈ પણ જાતની ક્ષતિ ન થશે તો હું સમજીશ કે તમે આ મહાજનના પૈસા લીધા નથી. દીવાને કહ્યું, જેવી તમારી આજ્ઞા. દીવાને હાથની અંદર લાલ ચોળ લોખંડનું પાનું પકડતા પહેલા સભાની અંદર એણે એલાન કર્યું કે જો વર્તમાન ધારણ કરવાથી પૂર્વે કરેલા બધા જ પાપો બળીને ભસ્મ થઈ જતા હોય અને મનુષ્યનો બીજો જન્મ થતો હોય તો આ લાલ ચોળ અગ્નિમાં તપાવેલું પાનું મને કંઈ પણ ક્ષતિ કરશે નહીં. આમ કહીને એણે પેલું લાલ ચોળ પાનું જે હતું ને એ ઉચકી લીધું, પરંતુ બજારની સામું જોયું તો દીવાનજીના હાથની અંદર કોઈ પણ જાતની ક્ષતિ થઈ નથી. દીવાને કેટલાય સમય સુધી એ લોખંડનું લાલ ચોળ પાનું જે હતું એ ઝાલી રાખ્યું, પરંતુ દીવાનજીને કોઈ ક્ષતિ ન થઈ. પેલા મહાજનો પણ આશ્ચર્યચકિત થઈ ગયા કે આ વળી શું આશ્ચર્ય. પછી રાજાએ પેલા દીવાન જે હતા, રાજાએ પેલા મહાજનો હતા તેને બોલાવ્યા અને કહ્યું કે હવે તમે આ અગ્નિમાં તપાવેલું લાલ ચોળ પાનું જે છે એ પકડો. મહાજનો તો એને જોઈને ધ્રુજી ગયા. એ કહે કે ભાઈ અમે તો નહીં પકડીએ. તો રાજાએ કહ્યું કે દીવાનજી સત્ય છે ને તમે બધા અસત્ય છો. મહાજનો એકબીજાના મુખ જોવા લાગ્યા કે અમે તો સત્ય છીએ છતાં પણ આજે અસત્ય, ઘોર કલયુગ લાગે જઈ રહ્યો હતો. એમ કહીને ઉદાસ થઈને એ લોકો દરબારમાંથી જવા લાગ્યા. ત્યારે દીવાનજીએ પછાડથી સાદ પાડીને એ બધા મહાજનોને ઉભા રાખ્યા કે ઉભા રહો મહાજનો. મહાજનો બધા ઉભા રહ્યા. એટલે દીવાનજી એમની પાસે ગયા અને એ લોકોને આદર સહિત પુનઃ યોગ્ય સ્થાનની ઉપર બિરાજમાન કર્યા. જુવાનસિંહ રાજા પણ કહે કે દીવાન આ વળી શું તમે કરવા તૈયાર થયા છો? ત્યારે દીવાનજી કહે કે રાજન, આપ જે દિવસે વર્તમાન ધારણ કરવા માટે તૈયાર થયા હતા ત્યારે અમે તમને કહ્યું હતું કે હું જ્યાં લગીન પરીક્ષા ન કરું ત્યાં લગીન તમારે વર્તમાન ધારણ કરવાના નથી. રાજાએ કહ્યું, હા તમારી વાત બરાબર છે, એવું તમે કહ્યું હતું. એટલે રાજન, અમે થોડા દિવસ પહેલા આ મહાજન પાસેથી 10,000 રૂપિયા ઓછીના લીધેલા હતા અને એ વાતને ઘણા દિવસ થયા અને આ મહાજનોએ અમારી પાસે આવીને ઉઘરાણી કરી, છતાં પણ અમે ફરી ગયા કે અમે તમારા કોઈ પણ પૈસા જે છે લીધા જ નથી. ત્યારે મહાજનો બધા તમારી પાસે આવ્યા અને તમે અમને જ્યારે દરબારની અંદર બોલાવ્યા એ પહેલા હું ઈડરના સ્વામિનારાયણ મંદિરની અંદર ગયો હતો અને સંતોની પાસે વર્તમાન ધારણ કરી આવેલો અને વર્તમાન ધારણ કરીને હું અહીં દરબારની અંદર આવેલો હતો. સંતોએ મને કહ્યું હતું કે વર્તમાન ધારણ કરવા માત્રથી મનુષ્યના બધા જ પૂર્વના પાપો જે છે એ સમાપ્ત થઈ જાય છે. શાસ્ત્રોના વચન છે. એટલે અમે જે પેલા મહાજનની પાસે 10,000 રૂપિયા લીધેલા હતા અને અમે એને સ્પષ્ટ રૂપે આપવાની ના પાડી, એ પાપ પણ બધા બળીને ખાક થઈ ગયા હતા. એટલે પછી જ્યારે અમે અહીંયા દરબારની અંદર આવ્યા અને દિવ્ય પ્રત્યક્ષ દ્વારા તમે અમારી કસોટી કરી અને અમે તે વખતે બોલ્યા કે વર્તમાન ધારણ કરવા માત્રથી જો મનુષ્યના પૂર્વના બધા જ પાપો સમાપ્ત થઈ જતા હોય અને એને નવા જન્મની પ્રાપ્તિ થતી હોય તો આ લોખંડનું અગ્નિમાં તપાવેલું લાલ ચોળ પાનું મારું કંઈ ન કરી શકશે અને અમે જ્યાં એને ઉચકું ત્યાં એ અમને કઈ ક્ષતિ ન કરી શક્યું. એટલે રાજન, વર્તમાન ધારણ કરવાથી એટલે કે વૈષ્ણવી દીક્ષા લેવા માત્રથી મનુષ્યના પૂર્વ જન્મના કે આ જન્મના બધા જ પાપો જે છે એ સમાપ્ત થઈ જાય છે. એ વાત
સત્ય છે, સત્ય છે ને સત્ય છે. ત્યારબાદ દેવાનજી પેલા મહાજનોને કહે છે કે મહાજનો, અમને ક્ષમા કરજો, અમે તો કેવલ પરીક્ષા લેવા માટે આ એક આખું ષડયંત્ર જે કહેવામાં આવે એ ઘડેલું હતું, પરંતુ તમારા બધા જ પૈસા જે છે એ મારી તિજોરીની અંદર સુરક્ષિત છે. દીવાને પોતાના સેવકને બોલાવી પોતાના ઘરેથી એ પૈસા જે છે પરત મંગાવ્યા અને બધા જ પૈસા જે છે મહાજનોને અર્પણ કરી દીધા. મહાજનો પણ વિચાર કરવા લાગ્યા કે ખરેખર વૈષ્ણવી દીક્ષા લેવાથી મનુષ્યના બધા જ પાપો સમાપ્ત થઈ જાય છે, તો આપણે પણ વૈષ્ણવી દીક્ષા કેમ ન ગ્રહણ કરીએ. આમ વિચારી મહાજન અને પેલા રાજા જે હતા યુવાન સિંહ એ તાત્કાલિક બધા ઈડરના મંદિરની અંદર આવ્યા, સંતોને બધી વાત કરી. સંતો પણ એ લોકોની વાત સાંભળીને અતિશય પ્રસન્ન થયા. યુવાન સિંહ રાજાએ ત્યારબાદ વર્તમાન ધારણ કરી લીધા. પેલા મહાજનો હતા તે લોકોએ પણ વર્તમાન ધારણ કરી લીધા અને બધાએ સ્વામિનારાયણ સંપ્રદાયની કંઠી બાંધી અને ચુસ્ત રૂપે ધર્મનું પાલન કરતા થકા, પ્રગટ પ્રમાણ ભગવાનનું ભજન કરતા થકા દેહાંતે એ લોકો બધા ભગવાનના ધામની અંદર ગયા. આ પ્રમાણે ભગવાનનું શરણ સ્વીકારી આચાર્ય મહારાજ થકી દીક્ષા લેવાથી જીવાત્માના પાપ તાપ બધું જ બળીને ખાક થઈ જાય છે. ભગવાન શ્રી રામ રામચરિત માનસ સુંદરકાંડ 44મા પ્રકરણની અંદર કહે છે કે કોટી વિપ્ર બદ લાગહી જાહું, આય શરણ તજવું નહીં તાહું, સન્મુખ હોય જીવ મોહી જબહી, જન્મ કોટી અગનાશહી તબહી. અર્થાત કે જેને કરોડો બ્રહ્મત્યાઓ લાગી હોય તે પણ જો મારા શરણે આવે તો હું તેમને કદી છોડું નહીં. જીવ જ્યારે મારી સન્મુખ થાય છે તે સમયે તેના કરોડો જન્મના પાપોને નષ્ટ કરી નાખું છું. આ પ્રમાણે ભગવાન શ્રી રામે પ્રતિજ્ઞા કરેલી છે. માટે ભક્તો, તમે બધા પણ જો હજુ સુધી ભગવાનના શરણાપન્ન ન થયા હોય અને આચાર્ય મહારાજ થકી મંત્ર દીક્ષા નથી લીધી તો તત્કાલ જઈને એમના થકી મંત્ર દીક્ષા લેજો. પહેલા આપણા સંપ્રદાયમાં સંતો પણ વર્તમાન ધરાવતા હતા, કારણ કે એ જમાનામાં અત્યારે જેટલા સંસાધનો છે એટલા સંસાધનો ન હતા. એટલે ભગવાન શ્રી હરિએ અને આચાર્ય મહારાજે એ લોકોને અધિકાર આપેલો હતો કે તમે કોઈ પણ મુમુક્ષુઓને કંઠી ધારણ કરાવી શકો છો. પરંતુ જ્યારે સમય મળે પછી વિધિવત રીતે આચાર્યની પાસે જઈને એમના થકી કંઠી ધારણ કરવાની છે અને ગુરુ મંત્ર લેવાનો છે. આવા સત્સંગી જીવનના 4th પ્રકરણમાં આચાર્ય દીક્ષા અધ્યાયોમાં લખાયેલી છે. બીજી એક વાત ખાસ ધ્યાન રાખજો, જ્યારે તમે ભગવાનના શરણાપન્ન થયા અને આચાર્ય મહારાજ થકી તમે ગુરુ મંત્ર લીધો એટલે તમારા પૂર્વ જન્મના બધા જ પાપ તાપ સમાપ્ત થઈ જાય. પરંતુ પછી તમારે તમારું જીવન ધર્મમય બનાવવાનું છે. ભગવાનની આજ્ઞા અનુસાર તમારે તમારું જીવન જીવવાનું છે. અને પછી જો તમે પાપ કરશો ને તો એ પાપ બમણા થઈને તમને વળગશે. આ સંબંધમાં હરિચરિત્ર ચિંતામણી ભાગ 1 વાર્તા નંબર 287-3 મેંગણીના રાજા માનભાનું જીવન ચરિત્ર આવે છે. માનભા એ મેંગણીના રાજા હતા અને ખૂબ ફેલી હતા. પરંતુ જ્યારે સદગુરુ ગોપાળાનંદ સ્વામીના સમાગમમાં આવ્યા અને સ્વામીએ એઓને વર્તમાન ધરાવ્યા ત્યારે એમને સ્પષ્ટ રૂપે કહ્યું કે હવેથી તમે કંઈ પણ પાપ કર્મો કરશો નહીં. તમારા બધા જ પાપો જે છે એ બળીને ખાક થઈ ગયા છે. અને જો હવે પછી તમે પુનઃ પાપમય જીવન જીવશો તો એ બધા જ પાપો તમને બમણા થઈને વળગશે. જે લોકોએ જોવું હોય હરિચરિત્ર ચિંતામણી ભાગ 1 287-3 વાર્તા જોઈ લઈ, એની અંદર આ પ્રસંગ આવે છે.
માટે ભક્તો, આચાર્ય મહારાજ તમને વર્તમાન ધરાવે ત્યારે તમારા બધા જ પાપો જે છે એ સમાપ્ત થઈ જશે. અને એવો તમને ગુરુ મંત્ર આપે, એ ગુરુ મંત્ર ધારણ કરવા માત્રથી તમે શુદ્ધ અને પવિત્ર થઈ જશો. માટે ભક્તો, ભગવાન શ્રી હરિ જ્યારે આ ધરાતલની ઉપર બિરાજમાન હતા અને ઉદ્ધવ સંપ્રદાયની ગાદીને અલંકૃત કરતા હતા, અને તે સમયે એઓએ જે જીવનો સ્વીકાર કર્યો એ તો ભગવાનના ધામની અંદર જતા રહ્યા. પરંતુ ભગવાન શ્રી હરિ પોતાની લીલા સમાપ્ત કરે એ પહેલા પોતાના સ્થાન ઉપર પોતાના જ પરિવારના 2 સભ્યોની નિયુક્તિ કરી ગયા હતા. અને એના દ્વારા એઓએ કલ્યાણના માર્ગને અવિરત ચાલુ રાખેલો હતો. અને આજે પણ વડતાલ દેશની અને અમદાવાદ દેશની ગાદીની ઉપર આચાર્ય મહારાજ બિરાજમાન છે. તો એ આચાર્ય થકી તમારે ગુરુ મંત્ર લેવાનો છે, એમના શરણે જવાનું છે, અને એવો તમને ભગવાનના શરણની અંદર મૂકશે. અને પરંપરાથી એઓને જે મંત્ર પ્રાપ્ત થયો છે એ મંત્ર એવો તમને આપશે. અને પછી એ મંત્રનો જાપ કરતા થતા તમારે તમારું જીવન ધર્મપૂર્વક વ્યતીત કરવાનું છે. તો તમે આલોક અને પરલોકમાં સુખના ભાજી છો. અને દેહાંતે તમને બધાને ભગવાન શ્રી હરિ લેવા માટે આવશે. આ પ્રમાણે ભક્તો, શાસ્ત્રોના વચનો દ્વારા મેં લાગ 2 પ્રવચનોની અંદર એવું પ્રતિપાદન કરી દીધું કે આચાર્ય મહારાજ થકી જેઓ ગુરુ મંત્ર લે છે, એમના થકી જે દીક્ષા લે છે, એ બધા જ પાપોથી મુક્ત થઈને શુદ્ધ થઈ જાય છે અને દેહાંતે ભગવાનના ધામની અંદર જાય છે. આટલું કહી હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. બધા જ ભક્તોને હિતપૂર્વક જય સ્વામિનારાયણ.